જે પણ આપણે પૂર્વના કર્મ કરે છે એ પ્રમાણે કંઈ વ્યવસ્થા બની અને એ વ્યવસ્થાગત વ્યક્તિને પોતાના જીવનમાં માતા પિતાનો વિયોગ થયો, બરાબર ને? અને વિયોગ થયો એક નિમિત્ત છે આપણા કર્મોનું, પણ એ કર્મના નિમિત્તથી કોઈ પણ પ્રકારે આપણે એવી જગ્યાએ પહોંચ્યા છીએ એ આપણે અનાથાશ્રમ ન સમજતા એ આપણું નિજનું ઘર સમજવું. કારણ કે એક માતા પિતાને છોડી, એ માતા પિતા આપણા વિયોગ થયો, એ માતા પિતાને છોડીને આપણને જેમની નિશામાં આપણે રહીએ છીએ, જે આપણને મળવા માટે આવે છે, એ બધા આપણા માતા પિતા થઈને આવે છે. આવે છે અહીંયા એવા કોઈ? એવા આવે છે તમને સ્નેહ, વાત્સલ્ય, પ્રેમ, કરુણા આપતા હોય એવા કોઈ આવે છે અહીંયા? એ આપણા માતા પિતા છે, બરાબર ને? જેમને આપણે જોયા નથી કે જેમને આપણે જોયા પછી વિયોગ થઈ ગયો છે એ તો ગયા છે, પણ અહીંયા જે આપણને મળે છે, મળવા માટે આવે છે, આપણે સ્નેહ, વાત્સલ્ય, કરુણા આપે છે, એ આપણા માટે માતા પિતા બનીને આવે છે. તો આપણે બસ બધા જેટલા બી છે અહીંયા બધી બહેનો છે. એક પરિવારમાં અત્યારે કેવો હોય છે, એકથી બે બહેનો, વધારે તો હોય ને એક જ તો છે અત્યારે તો કેટલો નાનો પરિવાર હોય, પણ આપણો બી પરિવાર કેટલો થયો છે? કેટલી બહેનો છે? બધી 25 બહેનો છે. તો આપણે કેટલી બહેનો થઈ ગઈ? 25 બહેન, એક લાડકવાયો ભાઈ, હે ને? આપણે ગૌરવ કરીએ કે અમે 3 બહેનોમાં એક ભાઈ છે કે 5 ભાઈમાં એક બહેન છે, એવું આપણે ગૌરવ કરતા હોઈએ. તો આપણે 25 બહેનોમાં એક ભાઈ છે. બધા 26 થી 26 જેટલા પણ અહીંયા છો, બધા હળી મળીને રહેવાનું, પોતાના ભાઈ બહેન છે એવી રીતે રહેવાનું. અને સૌથી મુખ્ય વાત કે જે છોડીને આવ્યા છે, જે છૂટી ગયું છે એને વિસ્મૃત કરીને એને ભૂલી જવાનું છે, પણ જે પરિસરમાં, જે ક્ષેત્રમાં, જે જગ્યાએ આપણે ભેગા થયા છીએ એને આનંદ ઉત્સાહથી અને ઉન્નતિના માર્ગમાં આપણે અહીંયા આવ્યા છીએ. તો આપણા જીવનની ઉન્નતિ કરવાની છે. આપણને સપોર્ટેડ, બધા સપોર્ટેડ છે, સહયોગ કરે છે. તો શાના માટે સહયોગ કરે છે? આપણને માત્ર સાંત્વના નથી આપતા, આપણે એમની સાંત્વના એકલી નથી લેવાની, આપણે એમનાથી જ્ઞાનનો વિકાસ, આપણા જીવનનો વિકાસ થાય, આપણા જીવનની ઉન્નતિ થાય, આપણે જીવનમાં કોઈ પણ એવું સ્થાન પ્રાપ્ત કરીએ ભણતરના હિસાબે. ભણો છો કે નહીં? સ્કૂલમાં જાઓ છો કે? તો આપણે એવું અધ્યયન કરવાનું છે કે ગરીબ વ્યક્તિ પણ ડૉક્ટર, એન્જિનિયર, કલેક્ટર બધું બની શકતો હોય છે, તો આપણે પણ બની શકીએ. તમારામાં કેપેસિટી છે કે નહીં? લેવલ છે ને? તે બધા જ કેપેબલ છે, એટલી શક્તિ દરેકમાં છે. અને અહીંયાથી અનાથ આશ્રમ નથી માનવાનો, આપણો કેવો છે? અમારો ગૃહસ્થ બ્રહ્મચર્ય આશ્રમ છે. આ શું છે? બ્રહ્મચર્ય આશ્રમ. અહીંયા જે નાના બાળકો છે એટલે બ્રહ્મચર્ય છે, નિર્દોષ બાળકો છો એટલે બ્રહ્મચર્ય આશ્રમ છે. આ બ્રહ્મચર્ય આશ્રમથી તમારે ઉઠીને આગળ તમારા કોઈ પણ ફિલ્ડમાં જે તમારી રુચિ હોય, જે જગ્યાએ ડૉક્ટર બનવું છે, સીએ બનવું છે, કલેક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, કંઈ પણ વકીલ બનવું છે, તમારે જે બી બનવું છે એ ફિલ્ડમાં આગળ જવા માટે તમે અત્યારથી પ્રયાસ કરવાનો છે. માત્ર બ્રહ્મચર્ય સૌથી વસ્તુ મહત્વપૂર્ણ આપણા જીવનની છે કે આપણે આપણા શીલને સુરક્ષિત રાખવાનું. શું કરવાનું છે? શીલ. આપણે સમજી શકતો છો ને? બધી છોકરીઓ છે, બાળિકાઓ છે, બધી બહેનો છો, તો આપણે આપણી શીલની સુરક્ષા રાખવાની છે. અને એ સુરક્ષા રાખવા માટે આપણા બધા અહીંયા જે અભિભાવક છે, આપણી જે વ્યવસ્થા છે, અભિભાવક છે આપણા, હે ને? આપણા વડીલો છે, એ વડીલ આપણે પૂર્ણ કેર કરીએ, પૂર્ણ કેરની સાથે આપણું લક્ષ્ય રાખીએ અને આપણે એમના સંકેત નિર્દેશમાં ચાલીએ. ઘણીવાર કેવું હોય છે કે આપણે મોટાની વાત સાંભળતા નથી, પણ આપણા જીવનમાં બહુ મોટો ખતરો આવી જતો હોય છે. આપણને કહેવામાં આવે કે અહીંયા આગળ ખાડો છે, તમે જોઈને ચાલજો. અરે તમે કહેવાવાળા બધા મોટા મને મળી ગયા, હું નહીં ચાલું. આપણે એમની મજાક કરી દેતા હોય છે, પણ આપણી મજાક શું કરે? આપણને ખાડામાં પાડી દેતી હોય છે, બરાબર છે? તો આપણે શું કરીશું? કમસે કમ આપણા અભિભાવકોની વાતોનું સમજવાનું છે, સમજીને એને ફોલો કરવાનું છે, એને પાળવાનું છે. એને પાડીશું તો આપણું જીવન ઉન્નતિના માર્ગે વધશે. ખૂબ અધ્યયન કરો. જીવનમાં કંઈ પણ આપણે પ્રાપ્ત કરવું છે તો આપણે અધ્યયન માટે પહેલી તો આપણી વિચારધારા, ઊંચી વિચારધારા, બીજું કેવી? ઊંચી, સારું વિચારવાનું, શું વિચારવાનું અને ઊંચી. મારે બનવું છે તો સારું જ બનવું છે. નિમ્ન કોટીનું નહીં વિચારવાનું, હલકા કોટીનું નહીં વિચારવાનું, સારું વિચારવાનું, ઊંચાઈઓ હાંસલ કરવાની છે એવું વિચારવાનું. અને એ વિચાર્યા પછી એને પૂર્ણ નહીં કરી દેવાનું, એની પાછળ પુરુષાર્થ કરવાનો, ખૂબ મહેનત કરવાની. મારે ડૉક્ટર બનવું છે, ડૉક્ટર કેવી રીતે બનાવે? કમસે કમ 18 કલાકનું રીડિંગ હોવું જોઈએ આપણું, હે ને? વાંચન હોવું જોઈએ ને? કોન્સ્ટન્ટ કન્ટિન્યુ આપણું રીડિંગ વાંચન હોય તો આપણે ડૉક્ટર, સીએ, એન્જિનિયર, કલેક્ટર આદિ કંઈ બી બની શકતા, આઈટીમાં જવું હોય તો બધું બની શકતા હોય. તો આપણી વિચારધારા ઊંચી હોય કે મારે કંઈક મોટું બનવું છે અને એ બનવું છે, એની પાછળ આપણો પૂર્ણ પરિશ્રમ હોવો જોઈએ, બહુ ખૂબ મહેનત કરવી જોઈએ અને પાક્કો ઈરાદો. મારે બનવું જ છે. એક વાર પડીએ, 2 વાર પડીએ, કરોડિયું હોય છે, કરોડિયું જોઈએ છે બધાએ? કરોડિયું હોય છે, શું કરે? વારંવાર ચડે છે ને પડે છે, જોયું છે ને? ચડે ને પડે, ચડે ને પડે, કેટલી વાર બી પડી જાય છે, પણ તો પણ શું કરે છે? પોતાની ઝાડને બનાવી લે છે અને પુરુષાર્થ સાર્થક થાય છે. તો આપણે કદાચ કોઈ સ્ટેપ પર પડી જઈએ, મીન્સ કે આપણે ફેલ બી થઈએ, તો નાસીપાસ નહીં થવાનું. આપણે પુશ કરવા માટે બધા અહીંયા અભિભાવકો છે,
ખૂબ પુશ કરશે, પણ એમનાથી પુશ થઈને આપણે હૌસલો વધારવાનો છે, આપણો પુરુષાર્થ કરવાનો છે અને એવા શ્રેષ્ઠ પદ પર બિરાજમાન થવાનું પહોંચવાનું શીલની સાથે. અને જેવા સમાજના એવા તો સમાજના વ્યક્તિ પણ જોવે કે આ આશ્રમની અંદર જે અમારા બ્રહ્મશ્રી આશ્રમમાં જે બાળિકાઓ આવે છે, બહેનો આવે છે, એ માત્ર ખાલી જીવનયાપન નથી કરતી, એમની જિંદગી વ્યતીત નથી કરતી, બલ્કિ એ કંઈ પણ હાંસિલ કરીને કંઈ નવો અગ્રીમ સ્ટેપ પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત કરીને પોતાના જીવનની ઊંચાઈઓ હાંસિલ કરે છે. એવું આપણે સ્થાન પ્રાપ્ત કરવાનું છે બધાને. તો તમને બધાને ખૂબ આશીર્વાદ છે. વ્યસનથી રહિત રહેવાનું, કોઈ વ્યસન ન હોય. અને આપણા બધાના ભાઈ બહેનો જે બધી બહેનો છે, લડવાનું બી ને પરસ્પરમાં હે ને. કેટલું સરસ વાત કરી કે અહીંયા કોઈ જાતિભેદ નથી. કોઈ જાતિભેદ છે? જાતિ કોની હોય? પરિવારોની. ઠીક છે ને, આપણે બધું પરિવાર છોડીને આપણે એક પરિવારમાં આવે છે, આપણી બધી બહેનો છે. અને કોઈ પણ કંઈ બી જરૂર હોય, મોટી બહેનો છે તો નાની બહેનોને આપણી બહેનને કેવી રીતે સાંભળી લે છે, એ રીતે સાંભળી લેવાનું. નાની બહેન આપણા ઘરે, મોટી બહેન આપણને કંઈ બોલતી હોય છે, આપણે સાંભળીએ છીએ કે નહીં, મારા મોટા બહેન છે એવું કહીએ છો ને, તો આપણી બહેનો છે બધી આ. એવી રીતે બધાને રિસ્પેક્ટ આપવાનો, એમની વાત સાંભળવાની. અને આપણને કોઈ પણ વિષયમાં પ્રોબ્લેમ આવતો હોય તો આપણા અંદર એકબીજાને સોલ્વ કરી પછી આપણા શું મેડમ બધું શું કહે છે દીદી કે મને હા, તો દીદીને કહેવાનું કે દીદી પહેલાં અંદર સોલ્વ કરી દો. જે વસ્તુ ના આવડે તો દીદી જોડે જવાનું, દીદી અમને આ સોલ્વ કરાવો. અને દીદીને નહીં ફાવે તો દીદી તમારા ટીચર્સ જોડે સોલ્વ કરાવશે. કારણ કોઈ પણ તમને વસ્તુમાં કોઈ બી વિષયમાં કચાશ લાગે યા તો તમને કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે તમારા દીદી જોડે જાઓ. કદાચ તમે સ્કૂલમાં જતા હોય, તમને કોઈ પરેશાની પણ હોય ને, કોઈ બી પ્રોબ્લેમ કોઈના તરફથી થતો હોય સ્કૂલમાં, તો એ પરેશાની પણ આપણે આપણા દીદીને શેર કરવાની. જેવી રીતે આપણે ઘરમાં માતા પિતાને દરેક વસ્તુ શેર કરીએ અને અમે બધા મોટા થઈ ગયા છો, એટલા કોઈ નાના નથી, બરાબર ને? તો આપણે જેટલી વાતો શેર કરીશું ને એટલા ફ્રી રહીશું. પણ એવું બી કરવાનું નહીં કે આપણે બધું વગર કારણનું મનમાં ભરવાનું પણ નહીં, હે ને. જે ઉપયુક્ત વસ્તુ છે, જે યોગ્ય વસ્તુ છે એટલી જ ભરવાની. આપણું લક્ષ્ય અર્જુનની નજર ક્યાં હતી ખબર છે? બધાને ઉદાહરણ ખબર છે? હે? પક્ષીની આંખમાં. તો આપણું લક્ષ્ય શું છે? આપણું માત્ર કોઈ બી વિષયમાં લક્ષ્ય છે આપણે કે આ મારે ડૉક્ટર બનવું છે કે સીએ બનવું છે. એક લક્ષ્ય ફાઇનલ કરવાનું કે મારે આ વસ્તુ બનવું છે અને સારું જ બનવું છે. એ લક્ષ્ય રાખીને બીજા કોઈ પણ વિકલ્પમાં ઉલઝવાનું નહીં. અને આજે આજકાલમાં દરેકના હાથમાં એક રમકડું હોય છે કે નથી હોતું? તમારી જોડે છે? હે મેડમ? છે? નહીં લેવાનું. તમને જરૂરત હોય તો મેડમને કહેવાનું કે દીદી અમને જોઈએ છે, અમને થોડીક વાર જોવા આપો. પણ કેટલું જોવાનું? અમારું જેટલું ભણવાનું, અમારા જેટલું જીવનનું ઉપયોગી છે એ વસ્તુ જ જોવાની. અધર બીજી કોઈ પણ વસ્તુમાં આપણે આપણા મનને ઉલઝવાનું નહીં. બરાબર છે? આપણે કંઈક બનવાનું છે, આપણે બગડવું હોય એના માટે બધા સારા બીજા અનંત વિકલ્પો બધા છે. આપણે બનવા માટે સિર્ફ ને સિર્ફ એટલો વિકલ્પ છે કે આપણે જે ઉપયોગી વસ્તુ છે એને સારભૂત વસ્તુને ગ્રહણ કરવાની. હંસનું કામ શું હોય? એ સિર્ફ મોતી જ શકે, એને મોતી જ છે ને, બીજું કાંઈ લે નહીં. તો આપણે બી મોતી જેવું જે ઉત્તમ વસ્તુ છે, ઉત્તમ વસ્તુ ગ્રહણ કરવાની. એટલી વાર આ તો તમારે કોઈની જોડે વાત કરવી હોય તો મેડમ દીદીની સામે જ મને ફોન કરવો છે. અમારી ફ્રેન્ડશીપ કોના જોડે હોય? આપણે જેટલા બધા છે બધા ફ્રેન્ડ પણ છીએ, એઝ લાઈક ફ્રેન્ડ, એઝ લાઈક સિસ્ટર. અને ઉંમરના હિસાબે આપણે જે પણ રિલેશન માણીએ છીએ બધા અહીંયા છે. કોઈની જોડે આપણે કોઈ વેર વિરોધ નથી. એ વસ્તુનું મુખ્ય ધ્યાન રાખી ખૂબ મહેનત કરો, ખૂબ પરિશ્રમ કરો. અને જે આપણે પૂર્વમાં જે પ્રાપ્ત કર્યું હતું જેના લીધે અહીંયા પહોંચ્યા છીએ એવો પરિશ્રમ કરો કે અમારા આગળના કર્મો ધોવાઈ જાય. સત્સંગ રાખજો જીવનમાં, ભક્તિ કરજો, કરુણાનો, પ્રેમનો, વાત્સલ્યનો ભાવ રાખજો. અમારું જીવન ઉન્નતિની ઓર વધશે એવી ભાવના સાથે જેવું મહાવીર ભગવાન છે. બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ઉન્નતિ કરો, ધર્મના માર્ગે આગળ વધો, તમારા જીવનમાં કંઈક હાસિલ કરી અને આ સંસ્થાનું તો નામ રોશન કરશો જ તમે. તમે કંઈ બનશો તો તમારું બી જીવન ઉન્નતિમાં થશે, તમારા સંસ્થાનું બી નામ રોશન થશે. તમારા જે અભિભાવકો છે એમનો પુરુષાર્થ તમને બહુ સહયોગી બનશે એવી ભાવના સાથે હું એને એ જ કહું કે 18મી આપણે સદીમાં જીવવાનું છે, આપણે 22મી સદીમાં નથી જીવવાનું. ટેકનોલોજીને ઉપયોગ કરવાનો પણ જીવવાનું તો વર્તમાનમાં પણ એવી હોસ્ટેલો છે, એવા ગુરુકુલ છે, ગુરુકુલ નામ આપેલા છે કે જ્યાં જે પહેલાં પ્રાચીન સમયમાં આશ્રમોમાં જે વિદ્યાર્થીઓ રહેતા હતા ને કે પોતે લાકડા લેવા જવાનું, ચૂલા પર રસોઈ બનાવવાની, પછી પોતાના કપડાં પોતાની જાતે ધોવાના, પોતાના કામ રસોઈ જાતે બનાવવાની, એવા આજે પણ ગુરુકુલ અમે એમ જ કરી છીએ. અહીંયા અમે ચૂલે બનાવીને હું ને દીકરીઓ સાથે જ બનાવી અને હું જ અમે જ છીએ. હા, અને જેટલી તમે જાતે જે વ્યક્તિ પોતે પરિશ્રમ કરીને કોઈ પણ વિદ્યા હાંસિલ કરશે એ હંમેશા ચિરજીવી હશે, ચિરંજીવી એટલે કે દીર્ઘજીવી રહેશે, હંમેશા યાદ રહે.
હંમેશા માટે યાદ રહેશે. અને આપણે જેટલી સુવિધાથી ભણીએ છીએ ને એ આપણું કેટલું હોય છે, બહુ ટૂંકા સમયનું એનું જીવન હોય છે. આપણે મહેનતપૂર્વક જે પ્રાપ્ત કરીશું હંમેશા આપણા ચિરસ્થાયી રહેશે, હંમેશા આપણી જોડે બની રહેશે. તો આપણે મહેનત બી કરો અને આપણો જેટલા કામમાં પ્રવૃત્તિમય જીવન રહેશે ને તો આપણા બહારી ગલત વિકલ્પોમાં ક્યારેય બી આપણું ધ્યાન જશે નહીં. નહીં જાય ને. આપણને લક્ષ્ય કામ કરીએ છીએ પણ આપણા મનમાં શું છે, મારું તો આટલું યાદ કરવાનું છે, મારે ટીચરને સંભળાવવાનું છે સ્કૂલમાં જઈને, આટલું હોમવર્ક કરવાનું છે, યાદ રહેશે ને આપણને. તો ફટાફટ આપણે કામ કર્યું અને તરત જ આપણે આપણા હોમવર્ક પર બેસી ગયા, આપણું રીડિંગ કરી લીધું, થાકી ગયા તો સુઈ ગયા, ઊંઘ પણ આવી જાય, કોઈ વિકલ્પ ન આવે ને. સાચું છે ને? બસ તો આપણું બધું એ લક્ષ્ય રાખવાનું. અમે બધા જાતે જ રસોઈ બનાવી, જાતે જ જમી, કોઈ પણ યાત્રિકો નીકળે જમાડી બધાને. અને આમાં બધા પૂછે છે કોમેન્ટમાં કે તમે કોણ છે એમ દીદી, એટલે જૈન સાધ્વી બેન છે અને એમનું નામ તો મને ખ્યાલ નથી. હા, વિનમ્ર માતાજી છે. અને બધા યાત્રિકો નીકળાતા તો પગપાળા એના જેટલું તો આપણે ન કરી શકી, પણ મેં કીધું અમારા આશ્રમમાં અમારી દીકરીઓને દર્શન આપવા પધારો. અને સાધુનું જીવન જ ઈ હોય કે એને બધાને પરોપકાર કરતું જવાનું. શું કહો સ્વામિનારાયણ? સ્વામિનારાયણ ધર્મ તમારું સાત્વિક જીવન હોય છે, ભોજન બી બધું હોય ને. હા. લસણ પ્યાજ ના, આ ગેટ અંદર નહીં આવવાનું. એટલે તમે લસણ પ્યાજ હિંગ નહીં. તમે એવી પરિસ્થિતિમાં પહોંચ્યા કે તમને સાત્વિકતાનો બધો અહીંયા પરિચય થાય છે, સંસ્કાર મળશે. એટલે સૌથી બધા ભાગ્યશાળી તમારી સમજી લેવાનું. હા. બરાબર છે ને? દુર્ભાગ્યને ભૂલી જવાનું, સારી વસ્તુને યાદ કરવાની, ખોટી વસ્તુ ભૂલી જવાની. આપણે દુઃખના રોતા રહી ગયા ને તો આપણી ઉન્નતિ ન થાય. બરાબર છે? એટલે એ બધું ભૂલી જવાનું છે. આપણે સારું સારું યાદ કરીને હંમેશા પ્રશસ્ત મંદિર પર અડધર કરવાનો, તો આપણું બધું સરસ થશે. ઓમ નમઃ. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. આ બધી સબ બચી છે. એ કેટલા છે? 25.